टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે કરીએ અમદાવાદના વરસાદ વિશે। સામાન્ય વરસાદમાં જ અમદાવાદ કોર્પોરેશનની પોલ ખુલી ગઈ। 1 ઇંચ વરસાદ પડે કે 20 ઇંચ અમદાવાદમાં પાણી ભરાવાનું નક્કી છે। એમાં શેલા જેવા પોશ વિસ્તારોમાં તો સામાન્ય વરસાદમાં જ જળબંબાકાર થઈ જાય છે। 30મી જુલાઈએ જ્યારે અમદાવાદમાં રેડ એલર્ટ અપાયું તો એવા દાવા કરવામાં આવ્યા કે તંત્ર તૈયારીઓથી સજ્જ છે, પરંતુ અમદાવાદમાં પડેલા સામાન્ય વરસાદમાં જ તંત્રની તૈયારીઓના ધજાગરા ઉડી ગયા। અમદાવાદ શહેરમાં સરેરાશ 1 થી 1.5 ઇંચ વરસાદ વરસ્યો। આટલા સામાન્ય વરસાદમાં જ સ્થિતિ કેટલી ગંભીર ઉદ્ભવી તે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો। આ દ્રશ્યો જોઈને તમને લાગતું હશે કે અહીં આપ ફાટ્યું હશે, પરંતુ શેલા જાઓ તો સામાન્ય વરસાદમાં પણ તમને આવા દ્રશ્યો જોવા મળે, કારણ કે અહીં પાણી ભરવામાં તંત્ર મહેરબાન છે। અહીં આવેલા ક્લબો 7 વિસ્તારમાં આવેલી આકાશ રેસિડેન્સી પાસે પણ તંત્રની પોલ ખુલી ગઈ। વરસાદ બંધ થયા અને કલાકો વીતી જવા છતાં અહીં પાણી ન ઓસર્યા અને તેને પગલે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો। અમદાવાદ શહેરમાં પડેલા સામાન્ય વરસાદ બાદ પણ અનેક જગ્યાઓ ઉપર પાણી ભરાવાની સમસ્યાઓ છે તે સામે આવી રહી છે। ત્યારે મારી પાછળ તમે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના ક્લબો 7 તરફ જતો જે રોડ છે એ તરફના આ દ્રશ્યો છે કે જ્યાં ફરી સામાન્ય વરસાદમાં છે તે પાણી ભરાયા છે। અને જે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો જે આકાશ રેસિડેન્સી આવેલી છે કે જ્યારે અગાઉ વરસાદ પડ્યો હતો ને ત્યારે જેના બેઝમેન્ટમાં પાણી છે તે જોવા મળી રહ્યું હતું, ત્યારે એ જ આકાશ રેસિડેન્સીની બહારનો જે રોડ છે તે અત્યારે સમગ્ર રોડ પાણીમાં ગરકાવ છે તે થઈ ચૂક્યો છે। અને જે પ્રકારે જે વાહનો આવી રહ્યા છે તો ટાયરો છે તે ફોર વ્હીલરના અડધા સુધી ડૂબી રહ્યા છે। વરસાદ બંધ થયાને 2 કલાક જેટલો સમય છે તે વીતી ચૂક્યો છે, તેમ છતાં પણ હજુ પાણી છે તે ઓછું નથી થયું અને હજુ આ પ્રકારે પાણી છે તે જોવા મળી રહ્યું છે। વરસાદ બંધ થયાને 2 થી 3 કલાકનો સમય છે તે વીતી ચૂક્યો છે, તેમ છતાં પણ હજુ આ પાણી છે તે રોડ ઉપર જોવા મળી રહ્યું છે। ત્યારે સવાલ એ છે કે સામાન્ય વરસાદમાં પણ આ પ્રકારની સ્થિતિ છે તે શા માટે થઈ જાય છે? દર વખતે જ્યારે 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ આવે છે ત્યારે પણ આ જેટલો ભાગ છે ત્યાં પાણી છે તે ભરાયેલું જોવા મળે છે, ને તેને કારણે જે આસપાસના રહીશો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હવે આ પાણી છે ત્યારે એ પાણી ક્યારે ઉતરશે એ અહીં સૌથી મોટો સવાલ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે જે પ્રકારે તંત્રના દાવાઓ હતા કે જે આગાહી છે તેની સામે તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી, પરંતુ આગાહી કરી હતી એટલો વરસાદ હજી આવ્યો નથી। માત્ર સામાન્ય 1 થી 1.5 ઇંચ વરસાદમાં જ આ સ્થિતિ અમદાવાદના શેલા વિસ્તારની જોવા મળી રહી છે। બીજી તરફ બોડકદેવ અને સેટેલાઇટ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। સામાન્ય વરસાદમાં જ અહીં રસ્તા જળતરબોળ થઈ ગયા। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી સત્તાધાર 4 રસ્તા તરફ જવાના રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને હવામાન વિભાગની આગાહી બાદ એએમસીનું તંત્ર છે તે દાવા કરી રહ્યું હતું કે તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે, પરંતુ જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મુજબ આ થલતેજ વોર્ડના એ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે 1 ઇંચ વરસાદમાં જ પાણી ભરાઈ ચૂક્યું છે। ત્યારે જો વાત કરવામાં આવે, જો હવામાન વિભાગની આગાહી છે ને એ પ્રકારે વરસાદ વધારે વરસ્યો હોય તો શું સ્થિતિ અત્યારે થાય એ અહીં જોવું પડે। ત્યારે આ થલતેજ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં આદિત્ય કોમ્પ્લેક્સવાળી ગલી છે, ત્યાં સમગ્ર માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ત્યારે આ એ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે એએમસીના જે દાવાઓ હતા તેની ક્યાંક ને ક્યાંક પોલ 1 ઇંચ વરસાદમાં જ ખુલી રહ્યા છે। જો અમદાવાદના પોશ વિસ્તારોમાં જ આવી પરિસ્થિતિ ઉદ્ભવતી હોય તો સામાન્ય વિસ્તારોની તો વાત જ શું કરવી। આ છે અમદાવાદની સિવિલ હોસ્પિટલ પાસે આવેલો વિસ્તાર। અહીં આવેલી રચના સ્કૂલ નજીક 1.25 ઇંચ વરસાદમાં જ ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। અમદાવાદમાં 1 કલાકમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। બીજી તરફ વાત કરવામાં આવે તો અસારવામાં સૌથી વધુ 1.32 ઇંચ વરસાદ જે છે ખાબક્યો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જે છે તે સામે આવી છે। તમે જોઈ શકો છો કે સિવિલ હોસ્પિટલના ગેટથી રચના સ્કૂલ તરફનો રસ્તો છે ત્યાં પણ ઢીચણસમાં પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે। આ જે વેગનાર તમે કાર જોઈ શકો છો તેના પરથી આપને ખ્યાલ આવશે કે પાણી જે છે તે અહીંયા
ઢીચણની ઉપર સુધી ભરાઈ ચૂક્યા છે અને દર વર્ષે અહીંયા પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે અહીંયા જોવા મળતી હોય છે. ખાસ કરીને નીચાણવાળો વિસ્તાર છે અને નીચાણવાળા વિસ્તાર હોવાના કારણે ક્યાંક ને ક્યાંક પાણી જે છે તે અહીંયા ભરાતા હોય છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આનો કોઈ પણ કાયમી નિકાલ જે છે તે લાવવામાં નથી આવી રહ્યો. બાળકો હાલમાં ભલે એન્જોય કરી રહ્યા હો પણ ક્યાંક ને ક્યાંક લોકોના ઘરોમાં પાણી ઘૂસતા લોકોએ હેરાન પરેશાન થવાનો વારો જે છે તે ફરીવાર આવ્યો છે. ફક્ત 15 થી 20 મિનિટ જેટલો જ અહીંયા ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે વરસ્યો હતો અને 1 કલાકની અંદર 1.32 ઇંચ જેટલો વરસાદ જે છે તે ફક્ત અસારવા વિસ્તારમાં જ વરસ્યો છે અને તેના જ કારણે આ વિસ્તારની હાલત જે છે તે આ થઈ છે અને ઢીચણસમાં પાણી જે છે તે અહીંયા ભરાયા છે અને કોર્પોરેશનની પોલ ખુલ્લી તવડી છે. આમ સામાન્ય વરસાદમાં જ શહેરના જુદા જુદા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા અને તંત્ર સજ્જ હોવાના દાવા સામાન્ય વરસાદમાં જ ધોવાઈ ગયા. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું સુરતની.